अरे सर जी कहाँ जा रहे हैं? मैं वीडियो बना रहा था। ये ढूंढ रहा था, चलिए ना। मैं वीडियो बना रहा था। चलो 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 सर। जय माताजी, जय श्री कृष्ण, जय श्री राम दोस्तों। तो आज આપણે જઈ રહ્યા છીએ મુંબઈ। આમ તો તમે જોઈ લીધું છે પોસ્ટરમાં કે કઈ જગ્યાએ ને શું કરવાનું છે, છતાં પણ બતાવી દઉં છું કે આજે આપણે જઈ રહ્યા છીએ મુંબઈ સિરિયલના શૂટિંગ માટે। તો તમને બધાને સિરિયલનું શૂટિંગ કેવી રીતે થાય હું તમને આજે બતાવીશ મુંબઈમાં, અને કેવી એ લોકો સેફટી પણ આપે છે, બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું કે કલાકારને લોકો કેવી સેફટી આપે છે ને કેવું ધ્યાન રાખે છે। તો બન્યા રહેજો વિડીયોમાં। અત્યારે આપણે સુરતના રેલવે સ્ટેશનમાં આવી ગયા છીએ અને વાગ્યા છે રાતના 3, એટલે કે સવારના જ કહેવાય। તો 3 વાગ્યાની ટ્રેન છે અને 7 વાગ્યાનો આપણો કોલ ટાઈમ છે। તો 6 વાગે જેવા આપણે બોરીવલી ઉતરશું ને બોરીવલીથી ગોરેગાંવ ફિલ્મ સિટી જઈશું અને ત્યાંથી પછી ફિલ્મ સિટીથી લોકેશન પર પહોંચી જઈશું। તો બન્યા રહેજો વિડીયોમાં, બધું જ તમને બતાવવાની કોશિશ કરીશ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। દોસ્તો વાપીથી આપણે નીકળી ગયા છીએ અને વાગ્યા છે 4:30। તો જોઈએ કેટલા આપણે પહોંચાડે છે। તો ટાઈમ તો છે 6 વાગ્યાનો, પણ જોઈએ। તો ફાઇનલી દોસ્તો આપણે ખાર રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ અને હવે ત્યાંથી જઈશું લોકેશન પર। લોકેશન અંદર છે 2-3 કિલોમીટર, જોઈએ હવે રિક્ષા કરીને જઈશું નગર પછી બસમાં। તો બન્યા રહેજો વિડીયોમાં। થેન્ક યુ। આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ લોકેશન। અહીંયા રિક્ષામાં ભાડું 23 રૂપિયા ચાલે છે 1 કિલોમીટરના। એ રીતના રિક્ષા ભાડે મળે છે। અહીંયા બીજા કોઈને બેસાડે પણ નહીં, આપણે એકલાને સ્પેશિયલ બેસવાનું આવે। અને શાક બજાર છે, શાકભાજીની બજાર છે અહીંયા, તો એ પણ ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે। મુંબઈમાં બધાએ ગણો તો 10 વાગ્યા પછી જ બધું ખુલે છે, પણ તોય નોર્મલ વસ્તુ ચાલુ થઈ છે। તો રિક્ષાવાળા બહુ બધા છે અહીંયા મુંબઈમાં, રિક્ષાનો કાફલો બહુ છે। વધારે રિક્ષા મને એવું લાગે છે કે મારા માનવા પ્રમાણે તો અહીંયા મુંબઈમાં જ છે રિક્ષા। તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો। તો દોસ્તો ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયો છું ને અહીંયા બહુ દરિયા કિનારો છે, બીચ પર જ છે શૂટિંગ, અને ફિલ્મ સિટીમાં નથી। તો જોતા રહેજો વિડીયો, જેટલું બતાવી શકીશ એટલું 100% બતાવીશ। તો જોતા રહેજો વિડીયોમાં, બન્યા રહેશે। દોસ્તો ફાઇનલી આપણું મેકઅપ પણ થઈ ગયું ને હવે વેનિટીમાં પહોંચી ગયા હતા। તો આપણે ખબર નહીં ક્યારે બોલાવે, એટલે રેડી થઈ ગયા છીએ અને હવે અત્યારે જો તમને બીચ ઉપર છે તો બીચ બતાવું છું। જો આ દરિયા કિનારો છે, અહીંયા લોકો માછીમારો છે અને મુંબઈમાં એક નિયમ છે, બધા કસરત બહુ કરે, લોકો જોગિંગ કરે છે જો। અને આ અમારી આ વેનિટી છે, જો આ વેનિટીમાં અમારો રૂમ છે બરાબર, અને એક આ વેનિટી છે બીજી અહીંયા। તો આ રીતના છે। જો ટેન્ટ લાગે છે, ત્યાં શૂટિંગ હોય ત્યાં, ભલે અત્યારે રસ્તા ઉપર છે, બજારમાં જ શૂટિંગ છે, પણ ટેન્ટ એના લાગે છે। અને જો લાશ પડ્યો એવું લાગે ને, પણ ઓડિયું છે ભાઈ। જો આ રાઈડની હોડી છે, આવડે બધી માછીમારો હોય એ લોકોની હોડીઓ છે। અને તો
વેનિટી તો હવે શૂટિંગની તૈયારીઓ થઈ રહી છે, એટલે થોડું ધીમે ધીમે બોલું છું કારણ કે બધું તૈયારી ચાલે છે. અને બજારમાં મતલબ બીચ ઉપર શૂટિંગ છે, દરિયા કિનારે. તો કલાકારો આવી રહ્યા છે. જો કલાકાર છે, બધાને મળે છે. કલાકાર છે, ડિરેક્ટર છે, બ્લેક ટી શર્ટવાળા. અને જો આપણી ગાડી, આ ગાડી આપણી ચલાવવાની છે, બરાબર. અને જો અહીંયા તો ફાઇનલી મારો સીન લાગી ગયો છે અને હું છું ગાડીનો ડ્રાઈવર. એટલે જે મુંબઈમાં ગાડીઓ ચાલે છે ને, એ ગાડી ચલાવવાનો છું. તો હવે જોઈએ કોણ આવે છે. લગભગ હીરો છે, એ મને કહેશે કે કંઈક અમારા એવા ડાયલોગ છે કે મારે ઘરે જવું છે. હું ના પાડી શકું, ત્યાં અત્યારે કોઈ ટ્રાફિક છે. તો અત્યારે હું ગાડીમાં બેસી ગયો, ગાડી ચાલુ થઈ ગઈ છે. અને જો તમને બતાવું સીન જો સામે લાગેલા છે, બધા કેમેરા છે, બધું છે. ચલો સીન લાગી ગયો તો કટ કરું છું. ચાલુ રાખજો, વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. એક સીન પૂરો થઈ ગયો છે અને હવે બીજો સીન લઈએ છીએ. તો અમારે આ છે એ હીરો છે, આજે આપણે ચેનલમાં સુગરાઈ સિરિયલના હીરો છે. અને ઓલા હિરોઈન છે, એ મારી જોડે ચર્ચા કરશે. અને પબ્લિક પણ બહુ બધી છે અહીંયા. અમારે એમની જોડે સીન હતો, આ હીરો જોડે. હવે બીજો માસ્ટર શોટ લાગી ગયો અને હવે લાગશે ક્લોઝઅપ, એટલે ડાયલોગ પાસેથી થશે. તો હજી પણ એક સીન, એક જ સીન છે મારો તો. આમ તો થોડું, કારણ કે વાર તો લાગે ને આમાં. હજી 2 ટેક થયા છે, બરાબર. હવે હજી કેટલાય ટેક કરશે આ લોકો, ત્યારે કન્ફર્મ કરશે, ફાઇનલ કરશે. તો જો હવે પેલા હજી તૈયારીઓ થાય છે. જો તમને બતાવું, જો પેલા ટેન્ટ લઈને જાય છે, જો દેખાતા હોય છે. જો ઉપાડીને જાય એ આખો ટેન્ટ. પછી બીજે લગાડશે અને પછી અહીંયા ક્લોઝઅપ લાગશે. એટલે એ જો કેટલાય ટેક થશે ત્યારે થશે ફાઇનલ. છે બહુ મજા, મસ્ત છે. શૂટિંગ કરવાની મજા આવી રહી છે. અને ફિલ્મ સિટીમાં નહોતું આ વખતે, હતું આપણે અહીંયા ખાર એરિયો કહે છે, ખાર. તો ખારમાં હતું ને ખારમાં એક બીચ પડે છે, તો બીચ ઉપર શૂટ હતું બધું. અને શૂટ સારું છે. હજી તો ગણોને વાગ્યા છે 9 વાગ્યા છે. હજી તો બપોર સુધી તો લગભગ થઈ જશે. 12 તો વાગી જશે લગભગ. પછી જોઈએ કાંઈ હશે તો ઠીક છે, નગર પછી મુંબઈ દર્શન કરાવશું અને કરશું. તો અત્યારે ફિલ્મ સિટીનું નહોતું, લોકેશન ચેન્જ થઈ ગયું. પહેલાં ફિલ્મ સિટીમાં બોલાવ્યા હતા લોકો. પછી અહીં ઉતર્યો ત્યારે અમને કોલ આવ્યો કે ભાઈ ફિલ્મ સિટી નથી જવાનું, અહીંયા જ ખારમાં શૂટ છે. તો પછી આપણે અહીં આવતા રહ્યા, જ્યાં બોલાવીએ ત્યાં જવું પડે. તો શૂટ ચાલે છે હજી, સ્ટાર્ટિંગ મતલબ બધું સેટઅપ તૈયાર થાય છે. એટલે જોઈએ, કારણ કે હું એકલો છું એટલે કેમેરો કોણ પકડે, નકર તો શૂટ કેવી રીતે થાય ને એ પણ બતાવું. પણ હવે બીજાનું શૂટ થશે તો હું 100% બતાવીશ, કારણ કે મારો સીન હું નહીં બતાવી શકું ને. એટલે વિડીયોમાં બન્યા રહેજો, એટલે હજી આગળ બતાવીશ બધું. તો દોસ્તો, સિરિયલનું નામ છે બાતે કુછ અનકહી સી. તો સિરિયલ નવી છે અને એ સિરિયલ આવશે સ્ટાર પ્લસ પર. આમ તો 1-2 એપિસોડ એના આવી ગયા છે અને હવે બીજા એપિસોડ આવવાના છે. તો જોજો. અને મારો તો નાનો એવો સીન છે, પણ શું કહેવાય, આશા રાખીએ કે હજી કંઈક આનાથી મોટું કામ મળે. તો જોતા રહેજો અમારી આ સિરિયલને. અને વિડીયોમાં પણ આગળ બન્યા રહેજો, આગળ બધું બતાવીશ.
ધન્યવાદ. कभी कभी सच के बजाय झूठ कह के तो देखिए, अच्छा लगेगा. कभी कभी सच के बजाय झूठ कह के तो देखिए, अच्छा लगेगा. अरे किसी बदसूरत को खूबसूरत कह के तो देखिए, यकीनन अच्छा लगेगा. क्या बात है सर. हाँ. सर अभी बाद में करेगा, किस्सा बताता हूँ. हाँ बताओ बताओ. किस्सा ये है कि वो कहानी मैंने लिखी है, ठीक है, और मेरा ये मानना था गधे अभी नहीं है. गधा जो होगा ना, जो दूसरे का ख्याल रखता है, दूसरे का ख्याल रखने वाला इस दुनिया में नहीं है. उसकी संख्या जो है बड़ी कम हो गई जो दूसरे का ख्याल रखते हैं, है ना, चाहे तुम्हारा फ्रेंड होगा चाहे तुम्हारे पेरेंट हो. तो उन्हीं चीजों को लेके ताना बाना है कि एक कैरेक्टर है वो हमेशा से दूसरों की मदद करता है, लोग उसको गधा बोलते हैं. राइट. उसको बुरा लगता है, उसको बुरा लगता है. और वो उसकी जर्नी में ये चीजें होती है, जो भी मिलता है, कुछ मैं तुम्हारे लिए पानी ला दिया तो देखो ना, खुद पानी नहीं किया मुझे पानी दे दिया, बात मतलब ये बोल. तो जब मैं सबसे सर्टिफिकेट लेना चाहता मैंने बोलता मैं, वो बोलता भी नहीं कैसा हूं, लेकिन सब जब गधा बोलता है ना उसको तो बहुत बुरा लगता है. और उसे लगता है कि दुनिया में उसकी माँ ही सच बताएगी कि आखिर वो है क्या. राइट. वो अपनी माँ के पास जाता है. आज मैं किसी भी कीमत पर अपने गधे होने के रहस्य को जानना चाह रहा था, बल्कि आज मैं ठान चुका था कि अपने बारे में सच जानकर ही दम लूंगा. मैं माँ को ढूंढते हुए रसोई घर पहुंचा और अपना बहुत ही सहज सा पहला प्रश्न पूछा, माँ क्या मैं गधा? माँ ने कहा, किसने कहा? सभी लोग तो कहते हैं, ये तू अच्छी तरह से जानती है. मेरी बात माँ पे जैसे कोई फर्क ना पड़ा. माँ ने कहा, घर के सभी लोगों ने खाना खा लिया, तुम खाओगे तब मैं खाऊंगी. माँ की यह एक वाक्य सुनकर मैं अपना सवाल ही भूल गया और मैंने माँ से कहा, अच्छा माँ तू ही क्यों रोज अंत का बचा खुचा खाना खाती है? कभी दाल कम पड़ जाती है तो कभी भात और कभी रोटी होती है, तो सब्जी में आज से अंत का बचा हुआ खाना मैं खाऊंगा. माँ मेरी ये बातें सुन माँ के आंखों में आंसू आ गए. अम्मा ने मेरे सिर पर हाथ फेरते हुए, सच तू गधा है. અરે વાહ. તો અહીંયા કેમેરા લાગેલા છે જો. सर जा सकता हूँ? वीडियो मत बनाओ दादा, वीडियो मत बना. तो ब्लॉग है ना, ब्लॉग है गुजराती, ऐसे कोई वो नहीं है. આ શૂટિંગ માટે આ ગણપતિની મૂર્તિઓ પણ આ લોકો લાવી હતી, અને કારણ કે ખાલી આમ ચાલવાનો સીન હતો એના માટે આ લોકો એટલે બહુ આ હિન્દી સિરિયલમાં કે ગમે સિરિયલમાં ખર્ચો આ લોકો બહુ કરે છે. અને ગણપતિની કેટલી સુંદર સુંદર બધી મૂર્તિઓ લાવી છે. બધી મૂર્તિઓની ખાલી લારી કાકા હોય છે એ લઈને જાય છે એવો સીન હોય છે, તો એના માટે પણ લાવી હતી. અને જો અત્યારે હજી ડિસ્કશન ચાલે છે. આ નાની નાની વાતમાં લોકો બહુ બધું ડિસ્કસ કરીને પછી કામ કરે છે. તો આ સવારથી ગણો ને 7 વાગ્યાના લાગ્યા છીએ, અહીંયા હજી 11 વાગી ગયા છે. એક સીન પૂરો નથી કર્યો આ લોકો, એટલે કામ બધું પ્રોપરલી થાય છે. એટલે શું કહેવાય, કામ આમ બધું પ્રોપરલી થાય, કારણ કે શું કહેવાય એવું નહીં કે જેમ તેમ આવ્યું એમ લઈ લીધું ને એવું નહીં. એટલે અહીંયા આમ ખરેખર આમ મજા આવે. કામ ઓછું, પૈસા વધારે ને સારું છે. હજી પેલા બીજા સીન બાકી છે એ લોકોના પતે એ પછી મારો આવશે એકલો જ. તો કટિંગ કટા ચાલે છે. એટલે વિડીયોમાં જોતા રહેજો ને આગળ રેકોર્ડ કરીને બધું
વરસાદ ચાલુ થઈ ગયો હતો તો શૂટિંગ થોડીક વાર સ્ટોપ થઈ ગયું હતું અને હવે વરસાદ રહી ગયો છે તો પાછું વળી શૂટિંગ ચાલુ થાય છે. જો કેમેરા લાગી ગયા છે. આ ફેરે પહેલાં અહીંયા હતા, હવે આખો સેટઅપ આ બાજુ લઈ ગયા છે. જો બતાવો, આ બધું અહીંયા લઈ ગયા છે. અને જો પેલા હીરો છે એ પણ દેખાડું ક્યાં ગયા. જો હીરો, હા આ હીરો છે એ. વરસાદ ચાલુ હતો એટલે હું વેનિટીમાં જતો રહ્યો હતો. વરસાદ ફૂલ હતો એટલે પછી જતો રહ્યો. અને પાછળ છે એ દરિયો છે, દરિયો ફૂલ પાણીવાળું બીચ કે અહીંયા બધા બીચ કહેવાય આમ તો છે. અને હવે આપણું મારા પેલા ક્લોઝઅપ લાગશે એટલે જોઈએ હવે કેમ થાય છે. સારું જ થશે. માતાજી ભગવાન સિયારામ ગુરુ મહારાજ બધા સાથે છે એટલે તો બને રહેજો વિડીયોમાં. તો આમ તો મારું ઓલરેડી પતી ગયું છે ને હવે પણ આ લોકો છે ને એ આપણને છોડશે નહીં એવું લાગે છે, કારણ કે મુંબઈનો એક રૂલ્સ છે કે પેમેન્ટ આપે ટાઈમ પૂરો કરાવે છે. તો મારું શૂટિંગ પતી ગયું છે અને હવે હું તમને બતાવીશ અહીંનું બીજું શૂટિંગ કેવું થાય છે. જો ત્યાંથી ઓલા લોકો બધા આવે જ છે, જો બતાવું. આ બધા આવે છે એ હવે બીજી જગ્યાએ શૂટ લાગશે, સીન બીજે લાગશે એટલે એ સીન પતી ગયો છે. અને આર્ટિસ્ટો અને બધા પણ આવે જ છે. એમાં અમારા જે વેનિટીમાં અમારી સાથે હતા એ લોકોનો સીન હવે લાગવાનો છે. તો જોઈએ કેવો લાગે છે, બતાવીશ તમને. અને ભૂખ લાગી છે પણ આ જમાડે એવું લાગતા નથી, એટલે જમવાનું આવી ગયું છે પણ હજી વાર લાગશે એવું લાગે છે. જો આ ટેન્ટ છે અહીંયા, આની ઓછામાં ઓછી 3-4 ગાડી તો હોય છે. જો આ બધું માઇકનું છે, કપડાનું છે, બધું અહીંયા હોય. ફટાફટ તમે સીલી તરત પહેરાવી નાખો. જો નાના મોટા થતા હોય ને તો ફટાફટ એ કરી પહેરાવી દે આપણને. તો અહીંયા એ પણ છે. પછી જો આ જમવાનું આવી ગયું છે, જમવાનું બીજું બધું આવી ગયું છે. આ લોકો સામાન બામાન હાથે રાખે છે. પછી આ વેનિટી છે, આ વેનિટી મારી જ છે. આમાં હું તો વેનિટીની મુલાકાતે કરાવશું. જો આ બીજી પાછળ વેનિટી પડી છે. પછી આ આપણે ટેન્ટ છે ને વેનિટીમાં કોઈ નથી. ચલો બધા બહાર જતા અમારા જે લહેંગો તો ઓલો જ પહેરેલો છે, આપણે શું કહેવાય એ સ્ટુડિયોનો છે. આ મારું શર્ટ હતું ઉતારી નાખ્યું છે. અને તો વેનિટી છે, વેનિટી આપ્યા લોકો એ ફર્સ્ટ ક્લાસ પાણીની બોટલો બધું. અને આરામ કરો તો આરામ કરી શકો છો તમે. પછી ચલો તો હવે બહાર જઈને કંઈક શૂટિંગનું બનાવો. अरे सर जी कहाँ जा रहे हैं? मैं वीडियो बना रहा था, ये ढूंढ रहा था. चलिए ना, मैं वीडियो बना रहा था. चलो 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 सर, शूट में चलिए. हाँ चलो चलो. मेरी पिक्चर लीजिएगा प्लीज. हाँ हाँ क्यों जरूर. मैं वो आ रहा था लेकिन आप आ रहे थे वापस तो मैं हाँ यहाँ पे चल रहे हैं. अच्छा चलो चलो कोई बात. देख लो पूरा सब सीन चेंज हो गया है. तो यहाँ पे लग रहे हैं घुंघराले हीरो है, घुंघराले. क्या बात है. આ ભાઈ પણ અમારી રૂમમાં જ હતા. તો દોસ્તો અત્યારે એક બીજો શોટ લાગ્યો છે, ત્યાં જોવા જઈએ છીએ. તો તમને બતાવું કેમ શૂટ થાય છે. બરાબર, મારું તો પતી ગયું છે પણ એક અમારે રૂમમાં હતા ને મિત્ર, એનો સીન છે. તો જોઈએ, બતાવું તમને. જો આ ભાઈને નીચે બેસાડ્યા છે. હવે બચારાને ભીખ મંગાવવાની છે એવું લાગે છે.
देखो यहाँ पे वो ये इसका सीन यहाँ पे होने वाला है। तो मेरे रूम में थे, मेरे वैनिटी में थे, वही थे। और देखिए दोस्तों यहाँ पे हो रहा है। ની તૈયારી થઈ રહી છે અને આ અમારે એટલે ધોળો રૂમાલ બાંધેલો છે એ ભાઈ ડિરેક્ટર છે સર હું બ્લોગ બનાવું ને તો देखो ऐसे शूट होता है। देखो बोलते 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 शूट करते हैं। हाँ हाँ नहीं नहीं दोस्तों तो एक एक्शन पूरा थयो। तो मित्रों मारू पेकअप थी गयु है, मारू काम पूरू। આપણે હવે 2 વાગ્યા જમી અને નીકળી જઈશું। જમી વહેલી ટ્રેન પકડીને સીધા સુરત। આપણું આટલું કામ હતું તો કેવો લાગ્યો તમને વિડીયો એ પણ કહેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો હવે આપણે જમવાનું આવી ગયું છે તો જમી લઈએ। જમવાનું શું આવ્યું હું તમને દેખાડું કે કેવું આ લોકો જમવાનું આપે છે, બરાબર। તો જો શાક છે 2, દાળ અને ભાત, પણ ભાત એ શું કે રાઈસ વઘારેલા, અને મીઠાઈ પણ છે અને અહીંયા રોટલી પણ છે, બરાબર। તો આપણે હવે જમી લઈશું, જમી અને પછી નીકળશું ઘરે, બરાબર। મિત્રો આ છે આપણે દરિયા કિનારો, બરાબર, બીચ। તો બીચ હું તમને બતાવીશ કારણ કે મારું શૂટિંગ હતું એની બાજુમાં જ છે। તો હવે પત્યું છે તો ચલો બસનો થોડો ટાઈમ હતો તો કીધું બતાવી દઉં, બરાબર। જો બધો દરિયો છે। સવારે તો અહીંયા સુધી પાણી હતું, અહીંયા સુધી પાણી હતું સવારે, પણ હવે અત્યારે 4 વાગ્યા છે તો પાણી જતું રહ્યું અંદર, બરાબર। તો આ બીચ છે, અહીંયા બધા લોકો સવારે કસરત કરવા આવે છે, પછી દોડવા આવે છે, વોકિંગ ને બધું એ બધું બહુ કરતા રહે છે લોકો મુંબઈવાળા। તો જો પ્લેન પણ જાય છે, તમને બતાવું। હવે અંદર જાય એટલો ટાઈમ નથી ને કે અંદર જઈને બતાવો, પણ હવે તો દોસ્તો હવે આપણે નીકળી ગયા છીએ ઘર માટે, કારણ કે હવે આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અત્યારે જઈ રહ્યા છીએ ઘરે, તો બરાબર। ત્યાંથી જઈશું સ્ટેશન થાર રોડ, અને થાર રોડથી બોરીવલી, અને બોરીવલીથી આપણી ટ્રેન હશે સુરત, બરાબર। તો જોઈએ રિક્ષા મળે છે કે બસ મળે છે, જોઈએ શું મળે છે, બરાબર। આપણે બસ સ્ટેશન જોડે આવી ગયા છીએ અને જોઈએ આ છે એનું બસ સ્ટેશન શેરલી ગામ। તો બસ સ્ટેશને ઊભા છીએ, હવે જોઈએ શું આવે છે અને શું નથી આવતું, બરાબર। તો દોસ્તો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું ને અત્યારે વાગ્યા છે રાતના 10:15। તો
અત્યારે પહોંચ્યો છું અને કારણ કે એમાં એવું હતું કે ટ્રેન નથી મળતી, કારણ કે બધી ટ્રેનો કેન્સલ હતી આજે, પણ એક ટ્રેન મળી ગઈ તો ભીડ હતી બહુ, છતાં હેરાન થઈને ઘરે પહોંચી ગયો છું 10 વાગ્યા. અને તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો, અને બીજું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.